મુંબઈ, જ્યાં દિવસ હોય કે રાત લોકો દોડતા જ રહે છે અને એ દોડમાં રોજ સવારે એક કમાલનો ચમત્કાર થાય છે. હજારો ડબ્બા, લાખો પેટ અને માત્ર થોડાક જ લોકો, અને એ છે મુંબઈ ડબ્બાવાળા. ના કોઈ ફેન્સી યુનિફોર્મ, ના કોઈ જીપીએસ કે ના કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ, ફક્ત માનવીય બુદ્ધિ, મહેનત અને પરફેક્ટ ટાઈમિંગ. છતાં એરર રેટ 1 in 1 કરોડ. જેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. અને હાર્વર્ડ, ઓક્સફર્ડ જેવી દુનિયાની ટોપ સંસ્થાઓ પણ તેમના કેસ સ્ટડી કરાવે છે. પણ આજે પ્રશ્ન એ છે કે સ્વિગી, ઝોમેટો અને આ મોબાઈલ એપ્સના ડિજિટલ યુગમાં શું આ સાદા માણસો ટકી રહેશે કે એક દિવસ ગાયબ થઈ જશે? તો આજે આપણે જાણીશું કે ડબ્બાવાળાનો બિઝનેસ મુંબઈમાં કેવી રીતે આટલો મોટો બન્યો, તેની શરૂઆત કેવી રીતે થઈ હતી અને આજે નવી કંપનીઓ કેવી રીતે આ બિઝનેસને ખતમ કરી રહી છે. ડબ્બાવાળાનો ઇતિહાસ કોઈ સપનાથી નહીં, પરંતુ એક સામાન્ય જરૂરિયાતથી થયો હતો. વાત છે આજથી લગભગ 135 વર્ષ પહેલાની, જ્યારે એક પારસી બેન્કરને તેની ઓફિસમાં પોતાના ઘરનું બનેલું ખાવાનું જોઈતું હતું. તેમણે આ કામ માટે એક ડબ્બાવાળાને હાયર કર્યો. ત્યારબાદ ઘણા લોકોને આ વિચાર ગમ્યો અને ધીમે ધીમે ટિફિન ડિલિવરીની માંગ વધતી ગઈ અને સાથે સાથે ડબ્બાવાળાની પણ. કહેવાય છે કે મહાદુ ભવાજી બચ્ચે નામના વ્યક્તિએ સૌપ્રથમ આ ટિફિન સર્વિસ શરૂ કરી હતી. આજે જેને ડબ્બાવાળા તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં ડબ્બાવાળાની સર્વિસ નજીકના વિસ્તાર પૂરતી જ મર્યાદિત હતી અને ગ્રાહકો પણ બહુ ઓછા હતા. ત્યારે માત્ર 100 ડબ્બાવાળાઓએ ભેગા મળી અને એક પ્રોપર સિસ્ટમ બનાવી હતી અને ધીમે ધીમે આ ટિફિન સર્વિસની માંગ વધતી ગઈ અને ડબ્બાવાળાની પણ. અને 2020 સુધીમાં આ ગ્રુપમાં કુલ 5000થી પણ વધારે લોકો જોડાયેલા હતા, જે દરરોજ 2 લાખથી પણ વધારે ટિફિન બોક્સ લોકો સુધી પહોંચાડતા હતા. જો તેમની સંપૂર્ણ પ્રોસેસને સમજીએ તો સવારના 9 વાગે ડબ્બાવાળાઓ સાયકલ લઈ અને મુંબઈની ગલીઓમાં નીકળી પડે છે. 9 વાગ્યાથી 10:30 વાગ્યાની વચ્ચે લોકોના ઘરેથી ટિફિન પિકઅપ કરે છે. અને હા, સમયને લઈને તેઓ ખૂબ જ કડક છે. મુંબઈમાં એવું પણ કહેવાય છે કે સમય અને ડબ્બાવાળા કોઈની રાહ જોતા નથી. જો કોઈ કસ્ટમર ટિફિન આપવામાં લેટ કરે તો પહેલી વાર તેને વોર્નિંગ આપવામાં આવે છે અને બીજી વાર જો આવું કરે તો તે ડબ્બો પિક જ નહીં કરે, કારણ કે 1 મિનિટ મોડું થવાથી આખું નેટવર્ક મોડું પડી શકે છે. મિત્રો, દરેક ડબ્બાવાળા લગભગ 40 ડબ્બા એટલે કે 65 કિલો જેટલો વજન ઉચકીને જાય છે. હવે આ ડબ્બા કલેક્ટ થયા બાદ નજીકના રેલવે સ્ટેશન પર બધા જુદા જુદા વિસ્તારના ડબ્બાવાળાઓ ભેગા થાય છે. અહીં બધા ડબ્બા કોડિંગ સિસ્ટમથી સોર્ટિંગ થાય છે. આ કોડિંગ સિસ્ટમ જ ડબ્બાવાળાની સાચી ઓળખ છે. ડબ્બા લોકલ ટ્રેનમાં લોડ થઈ અને ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચે છે. ત્યાં ફરીથી તેનું સોર્ટિંગ થાય છે અને દરેકને વહેંચાય છે. આમ ડબ્બો કુલ 6 જૂથમાંથી પસાર થઈ અને લોકોના ઓફિસ સુધી પહોંચે છે. આ લોકો ડિલિવરી માટે સાયકલ, હાથલારી અને મુંબઈની લોકલ ટ્રેનનો સહારો લે છે, જેથી લોકો સુધી તેમનો લંચ ટાઈમ પહોંચી શકે. તમે ઓફિસ પહોંચવામાં લેટ કરી શકો છો, પણ ડબ્બાવાળા તમારું ટિફિન પહોંચવામાં ક્યારેય મોડું નથી કરતા. આ જ મંત્રથી 3 કલાકમાં તમારું ટિફિન તમારા ઓફિસ સુધી પહોંચે છે. મિત્રો, હવે ડિલિવરી તો થઈ ગઈ, પણ હજુ અડધું કામ બાકી છે. તેઓ ઓફિસમાંથી તમારા ડબ્બા લઈ અને પાછા ઘર સુધી પહોંચાડે છે, અને એ પણ સાંજના 6 વાગ્યા પહેલાં. શું તમે 40 સેકન્ડમાં 50 ડબ્બા લોડ કે અનલોડ કરી શકો છો? નહીં ને, પણ આ લોકો કરે છે દરરોજ. ટ્રેન સ્ટેશન પર માત્ર 40 સેકન્ડ માટે જ રોકાય છે અને આ 40 સેકન્ડમાં બધા જ ડબ્બાને લોડ અને અનલોડ કરવા પડે છે. ક્યારેક ઇન્ટરસિટી ટ્રેન હોય તો માત્ર 20 સેકન્ડ માટે જ ઊભી રહી છે. અને એટલા માટે અહીંયા ટાઈમિંગ અને ડિસિપ્લિન એ સૌથી મોટી ચેલેન્જ છે. મિત્રો, આ 5000 ડબ્બાવાળા નાના નાના ગ્રુપોમાં વહેંચાયેલા હોય છે. દરેક ગ્રુપમાં અંદાજે 25 થી 30 મેમ્બર હોય છે અને આ દરેક મેમ્બર પોતાના લોકલ એરિયાને સારી રીતે જાણતા હોય છે. કઈ બિલ્ડિંગમાં કઈ ઓફિસ છે, કયા રસ્તાથી જવું છે, એ બધી તેમને ખબર હોય છે અને એટલા માટે જ તેમની આ પ્રોસેસ ખૂબ સરળ બની જતી હોય છે. નોર્મલી આ ટિફિન ડિલિવરી માટેનો ચાર્જ 600 થી 1000 રૂપિયા પર મંથ લેવામાં આવે છે, જે માત્ર 50 પૈસા પર કિલોમીટર જેટલો થાય છે, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સહેલાઈથી અફોર્ડ કરી શકે છે. જ્યારે કોઈ નવા ડબ્બાવાળો આ ગ્રુપમાં જોડાય ત્યારે પહેલા 6 મહિના તેનો પ્રોબેશન ટાઈમ હોય છે, એટલે કે ટ્રેનિંગ ટાઈમ. જો તે સમયસર ડિલિવરી ન કરે તો તેની પહેલી ભૂલ માફ, બીજી ભૂલ નિર્દોષ અને ત્રીજી ભૂલમાં તે વ્યક્તિને નેટવર્કમાંથી બહાર કરી દેવામાં આવે છે. આ સાથે જ કામ દરમિયાન તેમને સફેદ ટોપી પહેરવી, પોતાનું આઈ કાર્ડ પોતાની પાસે રાખવું અને કામ દરમિયાન કોઈ પણ વ્યક્તિ નશો કે ધૂમ્રપાન નહીં કરી શકે. આવા નિયમો તો ખરા જ. મિત્રો, આ ડબ્બાવાળાની વિશેષતા એ છે કે ડબ્બાવાળામાં કોઈ સીઈઓ કે કોઈ મેનેજર નથી. દરેક સભ્યો એક સમાન શેર હોલ્ડર છે, નહીં કે કર્મચારી. તેમની ઈચ્છા મુજબ તેઓ કામ ચાલુ રાખી શકે છે. અહીંયા કોઈ રિટાયરમેન્ટ એજ નથી.
તેઓ હંમેશા પોતાના કુટુંબના મેમ્બર્સને જોડતા રહે છે. એક ભાઈ, બીજો ભાઈ, કઝિન, આમ ડબ્બાવાનું આ નેટવર્ક એક કુટુંબ જેવું બની જાય છે, જે તેનો સ્ટ્રોંગ પોઈન્ટ છે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી નિયમિત આ સિસ્ટમમાં કામ કરે છે તો તેને સુપરવાઇઝર બનાવવામાં આવે છે, જેને મુંબઈની ભાષામાં મુકદ્દમ કહે છે. દરેક 25 થી 30 લોકોના જૂથની પાછળ 2 મુકદ્દમ હોય છે. ક્યારેક એવું પણ બની શકે કે અચાનક કોઈ ડબ્બાવાની તબિયત ખરાબ થઈ જાય અથવા તો અકસ્માત થાય, તો શું આખું નેટવર્ક ઊભું રહી જશે? નહીં. તેની પાછળ બફર કેપેસિટી રાખેલી હોય છે, એટલે કે દરેક જૂથમાં 2 થી 3 વધારાના લોકો રાખવામાં આવે છે, જેમને આખો રૂટ ખબર હોય છે. આ બફર સિસ્ટમ જે મોટી મોટી મેરિયોટ હોટલ જેવી કંપનીઓ પણ યુઝ કરે છે, જ્યાં દરેક સ્ટાફને દરેક કામ આવડતું હોવું જોઈએ. જો કોઈ સ્ટાફ મેમ્બર કોઈ કારણોસર ન આવે તો તેના સ્થાન પર તેને રિપ્લેસ કરી શકાય. મિત્રો, આ ડબ્બાવાળા સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ઓછું ભણેલા છે, જેમાંથી 75% લોકો તો એવા છે કે જે 7 ધોરણ પણ પાસ નથી. પણ છતાં અહીં ખાસ વાત એ છે કે ટિફિનની ઓળખ, જે એક યુનિક કોડિંગ સિસ્ટમથી થાય છે. દરેક ટિફિન પર કલર અને કોડ લખવામાં આવે છે. કયા એરિયામાંથી તેને પિક કરેલો છે, કયા સ્ટેશન પર જશે, કઈ ટ્રેનમાં જશે અને કયા સ્ટેશન પર ઉતરશે. ત્યારબાદ કઈ બિલ્ડિંગમાં કેટલામાં ફ્લોર પર જશે એ પણ તેમાં મેન્શન કરેલું હોય છે. એટલે માત્ર કોડ જોઈને કોઈ પણ ડબ્બાવાળો 50 બિલ્ડિંગમાં પણ સાચો લંચ બોક્સ પહોંચાડી દેશે. મિત્રો, આ અદ્ભુત ક્ષમતાને કારણે 1998માં ફોર્બ્સ ગ્લોબલ મેગેઝિને ડબ્બાવાના ઓપરેશન પર ક્વોલિટી એશ્યોરન્સ સ્ટડી કરી અને તેમને 6 સિગ્મા સર્ટિફિકેટ આપ્યું. એટલે કે 1.6 કરોડ ડિલિવરીમાં માત્ર એક ભૂલ, જે લગભગ આજ સુધી કોઈ લોજિસ્ટિક કંપની આ કક્ષાની ચોકસાઈ સુધી પહોંચી નથી. મિત્રો, ડબ્બાવાના આ અદ્ભુત કામ કરવાની રીતને કારણે જ આજે તેમનો બિઝનેસ મોડલ ભારતમાં આઈઆઈટી અને આઈઆઈએમ જેવી કોલેજોમાં, આ ઉપરાંત વિદેશની યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે. 2003ની વાત છે, જ્યારે લંડનના કિંગ પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા. તેમણે ડબ્બાવાના ટીમને મળવા માટે ખુદ ચર્ચ ગેટ આવ્યા હતા અને તેઓ માત્ર બપોરે 20 મિનિટ જ મળી શક્યા હતા, કારણ કે ડબ્બાવાળા માટે ગ્રાહક એ સૌથી પહેલા. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આટલું મોટું બિઝનેસ નેટવર્ક આખરે બંધ થવાની કગાર પર કેમ છે? તેની પાછળના 2 મુખ્ય કારણો છે: પેન્ડેમિક અને સ્વિગી ઝોમેટો. સાલ 2020 તમને યાદ જ હશે, જ્યારે ભારતમાં કોવિડ આવ્યો. તેમણે દરેકના જીવનમાં ધમાલ મચાવી. લોકો ઘરોમાં બંધ થઈ ગયા, લાખો નાના ધંધા બંધ થઈ ગયા અને ઘણા લોકો બેરોજગાર બની ગયા. તેની સીધી અસર ડબ્બાવાળા પર પડી. લોકડાઉનના કારણે સ્કૂલ અને ઓફિસ બંધ થઈ ગયા. લોકો ઘરેથી જ કામ કરવા લાગ્યા, એટલે ટિફિનની જરૂરિયાત જ ના રહી. ડબ્બાવાની આવક શૂન્ય. થોડાક જ સમયમાં આ નકારાત્મક અસર ડબ્બાવાળા પર દેખાવા લાગી. આ ઉપરાંત તેઓ ઓછા શિક્ષિત હોવાથી કોઈ પ્રામાણિક નોકરી ન મેળવી શક્યા. આથી તેઓ સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઈવર, ક્લીનર જેવી નાની નાની નોકરીઓ કરવા માટે મજબૂર બન્યા. છતાં ડબ્બાવાળાને આશા હતી કે જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે તેમનો બિઝનેસ અને કર્મચારીઓ મુંબઈની ભીડભાડવાળા રસ્તાઓ પર ફરીથી ડબ્બા લઈને જોવા મળશે. પણ પછી સૌથી મોટી સમસ્યા ઊભી થઈ: સ્વિગી અને ઝોમેટો. આ ફૂડ ડિલિવરી કંપનીઓ પોતે ટિફિન સર્વિસ શરૂ કરી. હવે કેમ કે બંને ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં મિનિટોમાં ઓર્ડર અને ડિલિવરી થઈ જાય છે, એટલે તેમણે ઝડપથી ડબ્બાવાનો ગ્રાહક છીનવી લીધો અને આ બધાના કારણે ડબ્બાવાનો બિઝનેસ બંધ થવાની કગાર પર છે. જ્યાં દરરોજ 30 થી 35 ડબ્બા પહોંચતા હતા, ત્યાં આજે માત્ર 4 થી 5 ડબ્બા. જ્યાં પહેલા 5000 લોકો કામ કરતા હતા, ત્યાં હવે ફક્ત 1000 લોકો કામ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે શું આ ડબ્બાવાળાઓ પોતાની 135 વર્ષ જૂની લેગેસી પાછી મેળવી શકશે, કે પછી આ બિઝનેસ માત્ર એક ઇતિહાસ બનીને રહી જશે, જેને ફક્ત આપણે યુટ્યુબ કે લોકોના મોઢેથી સાંભળતા રહીશું? મિત્રો, ડબ્બાવાળાની ખાસ વાત એ હતી કે તેમના ગ્રાહકો તેમના પર પૂરતો વિશ્વાસ રાખતા હતા. જો કોઈ ગ્રાહકને ક્યારેક ખોરાક સિવાય પૈસા કે કોઈ મહત્વના ડોક્યુમેન્ટ મોકલવાના હોય તો ડબ્બાવાળા એ પણ એટલી જ ઈમાનદારીથી પહોંચાડતા હતા. 26/11નો આતંકી હુમલો હોય કે મુંબઈનો પાણીમાં ડૂબેલો દિવસ હોય, શહેર રોકાઈ ગયું, પણ ડબ્બાવાળા નહીં. તેમનો આ વિશ્વાસ, ઈમાનદારી અને હાર્ડવર્કને કારણે ડબ્બાવાળાનો બિઝનેસ આટલો મોટો ફેમસ થયો હતો અને ફેલાયેલો હતો. મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.